અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો રાજ્યના ખેડૂતો સાવધાન રહેજો। આવતીકાલથી રાજ્યમાં હવામાન પલટાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 8 માર્ચથી વાદળછાયું વાતાવરણ છવાશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। કચ્છના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના। 14 થી 18 માર્ચ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે। તો માર્ચ મહિનામાં વારંવાર હવામાનમાં પલટો આવતા ખેતરોમાં ઊભા પાકને નુકસાન થઈ શકે છે। આજ સાંજ સુધીમાં લગભગ ખાડી દેશોથી લઈને છેક ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી લઈને કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટાશે, વાદળો આવવાની શક્યતા રહેશે। ત્યારબાદ લગભગ તારીખ 14 થી 18માં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 16 થી 20 તારીખમાં મધ્યમ કક્ષાનો બીજો પશ્ચિમ વિક્ષોભ આવતા અત્યારે ગરમી પડી રહી છે, તેના કારણે હવામાનમાં મોટો પલટો આવશે અને કરા સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ત્યારબાદ તારીખ 28મી માર્ચથી એપ્રિલની શરૂઆતમાં પણ એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને ગુજરાતનું હવામાન પલટાશે। એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા લગભગ માર્ચથી એપ્રિલની શરૂઆત સુધીમાં દેશ સહિત ગુજરાતના હવામાનમાં પલટો આવતા લગભગ વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને આ બંગાળ ઉપસાગરના ભેજના લીધે અને અરબ સાગરની સર્ક્યુલેશનના કારણે આ જે વરસાદ છે એ લગભગ દક્ષિણ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, સાબરકાંઠા વગેરે બનાસકાંઠાના ભાગોમાં પણ આ કમોસમી વરસાદ થવાની